હોળીની રાત્રિએ વડોદરામાં નબીરા રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતને લઈ બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આરોપી ઉપર ભડકી। અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી આરોપી રક્ષિત ચોરસિયા વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી। પોસ્ટમાં જાહ્નવી કપૂરે લખ્યું કે આ ખૂબ જ ચોંકાવનારી અને ગુસ્સો અપાવે તેવી ઘટના છે। તેના વિશે વિચારીને જ ખરાબ લાગે છે કે કોઈ આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકે। નશામાં હતો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી। 13મી માર્ચે રાત્રે મુક્તાનંદ સર્કલ પાસે નશામાં ચૂર થઈ નબીરા રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટમાં લીધા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું। અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી આરોપી રક્ષિત ચોરસિયા વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી। પોસ્ટમાં જાહ્નવી કપૂરે લખ્યું કે આ ખૂબ જ ચોંકાવનારી અને ગુસ્સો અપાવે તેવી ઘટના છે। તેના વિશે વિચારીને જ ખરાબ લાગે છે કે કોઈ આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકે। નશામાં હતો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી। 13મી માર્ચે રાત્રે મુક્તાનંદ સર્કલ પાસે નશામાં ચૂર થઈ નબીરા રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટમાં લીધા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું।